સુરત શહેરના સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાં આવેલી ગ્રામીણ બેંકમાં આજે થોડા દિવસે લૂંટની ચકચારિત ઘટના બની છે. મળતી વિગતો અનુસાર બાઇક પર આવેલા બે અજાણ્યા લૂંટારોએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી. લૂંટના તાત્કાલિક પગલા રૂપે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી છે. પોલીસે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો મુજબ લૂંટારુઓ બાઇક પર આવી બેધડક રીતે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ તીવ્ર કરી છે. લૂંટની રકમનો અંદાજ લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપથી લૂંટારોને પકડી લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે એને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે. તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે. ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું.